કેરલાનું ડેમોગ્રાફિક્સ બધાને ખબર છે અને કોંગ્રેસની સરકાર બની એના કરતાં મને મહત્ત્વનું એ લાગે છે કે ભાજપે જે 3 સીટ જીતીને એન્ટ્રી પોઈન્ટ લીધો કેરલા. પ્રિયંકાબેન હતા તો એક્ઝેક્ટલી, એટલે કે જે કોંગ્રેસના આપણે પરિવારવાદની જે વાત કરીએ છીએ તેમના એક મહત્ત્વના સભ્ય એ વાયનાડમાં એ પહેલાં રાહુલ ગાંધી રિપ્રેઝેન્ટ કરતા હતા અને કેરલા એ લોકોનું વન ઓફ ધેર ફેવરેટ સ્ટેટ્સ શશી થરૂર ઘણા નહીં પરિવારમાં, કોંગ્રેસના પરિવારમાં ગણાતા હતા, પણ જેમ હિમંતાને વાંધા પડ્યા એમ અત્યારે શશી તરૂરને પણ કોંગ્રેસ બધાને જેમ તમે કહ્યું એમ સાચવી નથી શકતી, કહેતો નથી એવું દેખાય આવી શકે. એટલે કેરલાને આપણે કન્સોલેશન પ્રાઇઝ પણ હું ના ગણું, એની બદલે હું એમ માનું કે જે ભાજપે એક નાના બાળકને કેરલામાં જન્મ આપ્યો છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે એ યાદ રાખવાનું છે કે પશ્ચિમ બંગાળમાં પણ ભાજપને 3 જ સીટ હતી. ભાજપ જે જન્મ આપે ને નાનું બાળક 11 વાળું નાનું બાળક 21-26 ની અંદર કેટલું મોટું કરી દીધું. 3માંથી એટલે એ પણ કેરલામાં પણ પોસિબલ છે. એટલે આઈ થિંક કોંગ્રેસની જીત કરતાં ભાજપની એન્ટ્રી એ કેરલામાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ.